नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં પરિશિષ્ટમાં કળશ 257 સુધી સ્વાધ્યાય થયો છે। પરિશિષ્ટમાં અનેકાંતની વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને શરૂ કરી અને એમાં અનેકાંતના 14 બોલ કયા અને એની સમજ આપ્યા પછીથી એ એક એક બોર્ડ ઉપર અમૃતચંદ્રાચાર્ય ભગવાને એક એક કળશ કયા અને એમાં આપણે 14 કળશ પૈકી 10 કળશનો સ્વાધ્યાય પૂરો કર્યો છે। એટલે કે કળશ 257 સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે। હવે 11મા ભંગના કળશ રૂપે કળશ 258 કહે છે। આપણને ખ્યાલ છે કે તત અતત એક અનેક એમ 4 બોલ થયા, એના 4 કળશ કાવ્ય હતા। તે પછી અસ્તિત્વની વાત આવી એટલે સત અસત હોવાપણું અને ન હોવાપણું, એમાં સ્વદ્રવ્યથી હોવાપણું અને પરદ્રવ્યથી ન હોવાપણું એટલે કે નાસ્તિ, એના 2 કળશ કયા। તે પછીથી સ્વક્ષેત્રથી અસ્તિ અને પરક્ષેત્રથી નાસ્તિ એમ 2 બોલ કયા। તે પછીથી સ્વકાળથી અસ્તિ અને પરકાળથી નાસ્તિ એમ 2 બોલ કયા। અને હવે આ અસ્તિત્વમાં છેલ્લે ભાવની વાત છે તો એના 2 બોલ કહેશે કે પોતાના સ્વભાવથી અસ્તિપણું અને પરભાવથી નાસ્તિપણું। એટલે એમ આ 11મો અને 12મો બોલ છે તે સ્વભાવથી અસ્તિ અને પરભાવથી નાસ્તિના છે અને તે પછીથી 13મો અને 14મો બોલ નિત્ય અને અનિત્યના છે। તો આજે આપણે 11મો બોલ એટલે કે 11મા બોલ ઉપરનું કળશ રૂપે જે કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું છે એ કરીશું। કળશ 258 વિશ્રાંત પરભાવ ભાવ કલનાत् નિત્યમ બહિર્વસ્તુષુ નશ્યત્ય એવ પશુઃ સ્વભાવ મહિમની એકાંત નિશ્ચેતન સર્વસ્માत् નિયત સ્વભાવ ભવન નાનાત વિભક્તો ભવન સ્યાદવાદી તુન નાશમ ઇતિ સહજ સ્પષ્ટીકૃત પ્રત્યય। કળશ 258ના અર્થમાં કહે છે કે પશુઃ પરભાવ ભાવ કલનાत् અર્થાત એકાંતવાદી અજ્ઞાની પશુ જેવો પરભાવોના ભવનને જ જાણતો હોવાથી એ રીતે પરભાવોથી જ પોતાનું અસ્તિત્વ માનતો હોવાથી શું કહ્યું? પશુ અર્થાત એકાંતવાદી અજ્ઞાની પરભાવોના ભવનને જ જાણતો હોવાથી, ભવન એટલે પરિણમન, પરભાવોના ભવનને જ જાણતો હોવાથી એનું અસ્તિત્વ, એનું પરિણમન એટલે ભવન, એ અર્થમાં અહીંયા વાત કરી છે
કે એકાંતવાદી અજ્ઞાની પરભાવોના ભવનને જ જાણતો હોવાથી, એ રીતે પરભાવોથી જ પોતાનું અસ્તિત્વ માનતો હોવાથી શું કરે છે? તો કે નિત્યમ વહી વસ્તુસુ વિશ્રાંત, સદાય બાહ્ય વસ્તુમાં વિશ્રામ કરે છે અને એમ વિશ્રામ કરતો થતો પોતાના સ્વભાવના મહિમામાં અત્યંત નિશ્ચેતન જડ વર્તતો થતો નાશ પામે છે. નિત્યમ રહી વસ્તુસુ વિશ્રાંત સ્વભાવ મહિમની એકાંત નિશ્ચેતન નશ્યતિ એવ. શું કહ્યું? કે એકાંતવાદી અજ્ઞાની પરભાવોના ભવનને જ જાણતો હોવાથી, એ રીતે પરભાવોને જ જાણે છે તો પરભાવોથી જ પોતાનું અસ્તિત્વ માને છે. સ્વભાવને તો જાણતો નથી. પોતે કોણ છે, કેવો છે, પોતાનો સ્વભાવ, પોતાના ગુણને કારણે કેવો છે એ તો જાણતો નથી. એટલે એવો એકાંતવાદી અજ્ઞાની પરભાવોના ભવનને જ જાણતો હોવાથી બીજા અન્ય દ્રવ્યો છે, શરીર, મન, વાણી, આ બધું એની ખૂબ સમીપમાં છે, તો એના ભવનને, એના અસ્તિત્વને અને એના પરિણમનને એને જાણતો હોવાથી, એ રીતે પરભાવોથી જ પોતાનું અસ્તિત્વ માનતો હોવાથી સદાય બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો, એટલે ત્યાં જ એ રહ્યો છે, ત્યાં જ રાચી રહ્યો છે, એવો એ પોતાના સ્વભાવના મહિમામાં અત્યંત નિશ્ચિત એટલે કે જળ વર્તતો થકો નાશ પામે છે. અને આગળ સ્યાદવાદીની વાત કરે છે કે સ્યાદવાદી તું નિયત સ્વભાવ ભવન જ્ઞાનાત સર્વસ્માત વિભક્ત ભવન. અને સ્યાદવાદી તો પોતાના નિયત સ્વભાવના ભવન સ્વરૂપ જ્ઞાનને લીધે સર્વથી એટલે કે સર્વ પરભાવોથી ભિન્ન વર્તતો થકો સહજ સ્વસ્તીકૃત પ્રત્યય નાસમ ઇતિ ન. એમ એ વર્તતો થકો જેણે સહજ સ્વભાવનું પ્રતીતિરૂપ જાણપણું સ્પષ્ટ પ્રત્યક્ષ અનુભવરૂપ કર્યું છે, એવો થયો થકો નાશ પામતો નથી. શું કહે છે કે સ્યાદવાદી તો પોતાના નિયત સ્વભાવના ભવન સ્વરૂપ જ્ઞાનને લીધે પોતાનો નિયત સ્વભાવ છે, કોઈ પણ દ્રવ્યનો સ્વભાવ હોય, સ્વભાવ એ શાને કારણે હોય? એનામાં રહેલા ગુણને કારણે હોય. જેવા ગુણ છે એવો એનો ભાવ છે, તો એને સ્વભાવ કહેવાય. જળ છે તો જળને જળના ગુણ છે, અને જળના ગુણે એ પરિણમે છે તો જળ જળ ભાવે પરિણમે. અને ચેતન છે એ ચેતનમાં ચેતનના ગુણ છે તો ચેતન ચેતન ભાવે પરિણમે. તો ચેતનનો ચેતન ભાવે પરિણમવાનો સ્વભાવ છે અને જળનો જળ ભાવે પરિણમવાનો સ્વભાવ છે. એટલે સ્વભાવ તો પોતામાં રહેલા ગુણને કારણે હોય. જે ગુણો એ દ્રવ્ય ક્યારેય છોડતું નથી, અથવા બીજી રીતે કહીએ તો કે જે અનંત ગુણોના સમૂહ રૂપે એ દ્રવ્ય છે, તો એવા અનંત ગુણ છે તો એવો એનો સ્વભાવ છે. અનંત ગુણ છે તો અનંત ગુણનું પરિણમન છે અને એવો એનો સ્વભાવ છે. આ સ્યાદવાદી છે એ એને જાણે છે. પોતાના ગુણોને કારણે જે એનો સ્વભાવ છે, એટલે એને કહે છે કે પોતાના નિયત સ્વભાવ અને નિયત સ્વભાવના ભવન સ્વરૂપ જ્ઞાનને, પોતાનો જ્ઞાન સ્વભાવ છે, આનંદ સ્વભાવ છે, શાંતિનો સ્વભાવ છે, સુખનો સ્વભાવ છે. કેમ એ બધો સ્વભાવ છે? કેમ કે એવા ગુણો છે. તો એ સ્યાદવાદી એ જાણે છે કે સ્યાદવાદી તો નિયત સ્વભાવના ભવન સ્વરૂપ જ્ઞાનને લીધે સર્વથી સર્વ પરભાવોથી ભિન્ન વર્તતો થતો પોતાના સ્વભાવને જાણે છે. પોતાનો જ્ઞાન સ્વભાવ છે અને એ જ્ઞાન સ્વભાવ
સર્વનું જ્ઞાન કરે છે અને એ પોતાના સામર્થ્યથી જ્ઞાન કરે છે, એટલે એનું પછી વર્તન કેવું થાય? પોતે પોતાને જાણે ત્યારે પછી એને પર સાથે શું સંબંધ રહે? પર સાથે એને કોઈ સંબંધ રહેતો નથી. પેલો એકાંતવાદી અજ્ઞાની હતો, એ પોતાના સ્વભાવને જાણતો ન હોવાને કારણે પરભાવોના ભવનને પોતારૂપ કરતો હતો, પરભાવોથી જ પોતાનું અસ્તિત્વ માનતો હતો. પણ આ સ્યાદવાદી તો જાણે છે, પોતાના નિયત સ્વભાવના ભવન સ્વરૂપ જ્ઞાનને જાણે છે, અને એવા જ્ઞાનને લીધે સર્વ પરભાવોથી પોતે ભિન્ન વર્તતો થકો, જેણે સહજ સ્વભાવનું પ્રતીતિરૂપ જાણપણું સ્પષ્ટ પ્રત્યક્ષ અનુભવરૂપ કર્યું છે, એવો થયો થકો એ નાશ પામતો નથી, એ પરભાવે થતો નથી, સ્વભાવે રહે છે, એમ એ નાશ પામતો નથી. બહુ સુંદર વાત કરી છે, અને ભાવની વાત છે એટલે ગુરુદેવે પણ ખૂબ વિસ્તાર કર્યો છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે એકાંતવાદી પરભાવોથી જ પોતાનું હોવાપણું એટલે સતપણું માને છે. એકાંતવાદી પરભાવોને જાણે છે, સ્વને જાણતો નથી, એટલે પરભાવોથી જ પોતાનું હોવાપણું એટલે અસ્તિત્વ, સતપણું જાણે છે, માને છે. એમ માનતો હોવાથી બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થતો. કેમ કે પરભાવોથી જ પોતાનું સતપણું માને છે, તો પછી એ ક્યાં વિશ્રામ કરશે, ક્યાં રહેશે? પર વસ્તુઓમાં જ રહેશે ને. એટલે કે છે કે બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થતો આત્માનો નાશ કરે છે, પોતાના સ્વભાવનો ઘાત કરે છે, એમ પોતાનો નાશ કરે છે, આત્માનો નાશ કરે છે. અને સ્યાદવાદી તો પોતે પર વસ્તુઓને જાણે છે, બાહ્યમાં જ્યાં એનો ઉપયોગ ગયો છે ત્યાં જે પદાર્થો, જે જ્ઞેયો જણાય છે, તો એ જ્ઞેયોનું પરિણમન પણ એ જાણે છે, એમનું ભવન જાણે છે, એના ગુણને કારણે એનો જે ભાવ છે એને પણ એ જાણે છે. એટલે એવો સ્યાદવાદી એ પરના ભાવને પોતાથી જુદા જાણે છે, માત્ર એનો એ જ્ઞાન કરવા વાળો છે કે આ પરના ભવન, આ પરનું આ પ્રકારે ભવન, એને એ પોતારૂપ કરતો નથી, એને પોતાથી જુદું ભિન્ન જાણે છે. પંડિતજી સમજાવે છે કે અને સ્યાદવાદી તો જ્ઞાન ભાવ જ્ઞેય આકાર થવા છતાં, એટલે પોતાનું જ્ઞાન એ સઘળા જ્ઞેયોને, બધા જ્ઞેયોને, પરદ્રવ્યને જાણે છે, અને એ દ્રવ્યોને એના ભાવ સહિત જાણે છે કે આ એનો ભાવ, તો એવા પરભાવને એ જાણે છે. સ્યાદવાદી તો જ્ઞાન ભાવ જ્ઞેયાકાર થવા છતાં જ્ઞાન ભાવનું સ્વભાવથી અસ્તિત્વ જાણતો થકો, એટલે પરભાવથી જુદું પોતાનું, પોતાના જ્ઞાન ભાવે અસ્તિત્વ છે એમ જાણતો થકો આત્માનો નાશ કરતો નથી. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે અને જે પ્રયોજનભૂત વાત કરી છે, સમ્યક દર્શન થાય એવી પ્રયોજનભૂત વાત ગુરુદેવે કરી છે, એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10, પાના નંબર 439 ઉપર કળશ 258 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એમાં શ્લોકના અર્થને સ્પષ્ટ કરતા 440 પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે એકાંતવાદી અજ્ઞાની, જેને આચાર્ય ભગવાને પશુ કહ્યું, પશુ અર્થાંત એકાંતવાદી અજ્ઞાની, પોતા સિવાય બીજા અનંત આત્મા અને પરમાણુઓ આદિના ભાવ, શક્તિ, ગુણને, તેનું જે પરિણમન તેને જાણતા એ પરભાવો વડે પોતાનું અસ્તિત્વ છે તેમ માને છે. એકાંતવાદી અજ્ઞાની પોતા સિવાય બીજા અનંત આત્માઓ અને અનંત પરમાણુઓ એ બધાને એ જાણે છે, તો એના ભાવને, એની શક્તિને, ગુણને
એને જાણે છે, એના પરિણમનને જાણે છે, તો એ પરભાવો છે. એ પરભાવો વડે એ પોતાનું અસ્તિત્વ માને છે. પરમાણુઓ અને બીજા આત્માઓ, જીવો, એ બધાના ભાવ, એ ભાવ તો એના ગુણને કારણે છે, એની શક્તિને કારણે છે. તો એને એ જાણે છે ને એને એ જાણતા એ પરભાવો વડે પોતાનું અસ્તિત્વ છે તેમ માને છે. ખરેખર તો જે ભાવ સ્વરૂપ એટલે કે ગુણ સ્વરૂપ પોતે છે એનાથી પોતાની હયાતી છે. પોતાનામાં જે અનંત ગુણો રહ્યા છે અને એવા પોતાના અનંત ગુણોનું નિર્મળ ભવન પરિણમન, એ પોતાનો ભાવ, એ સ્વભાવ છે અને એવા સ્વભાવથી પોતાનું અસ્તિત્વ છે, પોતાની હયાતી છે. પરંતુ અજ્ઞાનીનું લક્ષ નિરંતર પર ઉપર હોવાથી, અજ્ઞાનીનું લક્ષ પર ઉપર છે, નિરંતર હંમેશા પર ઉપર એનું લક્ષ છે. એ સ્વનું લક્ષ કરતો જ નથી. એટલે પોતાના ગુણને કારણે પોતાનો એક વિશિષ્ટ સ્વભાવ છે એને તો એ જાણતો નથી. એટલે એ નિરંતર પરલક્ષ્ય થયો હોવાથી એ પરભાવ જે જણાય છે એ વડે પોતાનું અસ્તિત્વ સ્થાપે છે. અજ્ઞાનીનું લક્ષ નિરંતર હંમેશા પર ઉપર હોવાથી આ પરભાવ જે જણાય છે તે વડે હું છું એમ તે માને છે. શરીર, મન, વાણી આ સૌથી સમીપમાં એને છે. તો એ શરીર જે એને જણાય છે અને એનું પરિણમન, એનું ભવન, શરીર જે છે તે પૂતગલનો સ્કંદ છે અને પૂતગલના ગુણો છે અને પૂતગલના ગુણોનું એમાં પરિણમન સમયે સમયે થઈ રહ્યું છે. તો એ બધાને એ પોતાનું અસ્તિત્વ માને છે. આ સ્પર્શ, રસ, ગંધ જે શરીરના છે, જે પરમાણુના છે, એવો એનો સ્વભાવ છે. તો એને એ પોતાનું માને છે. એ પોતે એ રૂપ થઈ જાય છે, પોતાને એ રૂપ માને છે. પોતાને સ્પર્શ, ગંધ આ બધા રૂપ માને છે. પોતાનું એ જાણે કે ભવન છે એમ માને છે. એ રીતે કોઈ પણ પદાર્થ, બીજા અન્ય જીવો છે, ઉદ્ગળ છે, જે બાહ્યમાં છે, એ બધાને સ્વથી બીજું બધું જે કંઈ છે તે પર એક સ્વને જે જાણતો નથી, બાકી બીજા બધાને જેને એ જાણે છે એ બધામાં એ પોતાનું અસ્તિત્વ સ્થાપે છે. એના ભાવને જાણે છે. એ પરભાવ છે જે જણાય છે તે વડે હું છું એમ તે માને છે. પોતાના જ્ઞાન આદિ અનંત ગુણનું અનંત સામર્થ્ય છે. પોતાનામાં જ્ઞાન છે, શ્રદ્ધાન છે, સુખ છે, આનંદ છે, શાંતિ છે, એવા એના અનંત ગુણ છે અને એવા અનંત ગુણ સહિત પોતે અનંત સામર્થ્ય રૂપ છે. એવું પોતાનું અનંત સામર્થ્ય છે. કેમ કે અનંત ગુણ છે તો પછી અનંત ગુણનું એવું પરિણમન પણ છે, એવું નિર્મળ ભવન પણ છે. એટલે એનું એવું અનંત સામર્થ્ય છે. અને એમાંથી પોતાની પર્યાય પ્રગટે છે. કેમ કે ગુણનું પરિણમન થાય છે તો એ નિર્મળ પરિણામ થાય છે, તો એ પર્યાય પોતાની છે. છતાં પોતાનું અસ્તિત્વ એમાં ન માનતા, પોતાને એ રૂપે ન માનતા, પરભાવ કે જે જગતની અનંતી ચીજો અને જે શરીર સાથે રહ્યો છે તે શરીર, મન, વાણી, ઇન્દ્રિય અને આ દેવ, ગુરુ, શાસ્ત્ર, ધન, સંપત્તિ ઇત્યાદિ જે કંઈ એને લક્ષમાં આવે છે તે વડે અને તેના ભાવ વડે મારું અસ્તિત્વ છે, એટલે કે મારા જ્ઞાનનું અસ્તિત્વ છે એમ અજ્ઞાની માને છે. પોતાના અનંત ગુણમય અસ્તિત્વનું અજ્ઞાનીને જ્ઞાન શ્રદ્ધાન નથી. અનંત સામર્થ્યયુક્ત ઈશ્વરને લઈને મારા ભાવની પ્રગટતા થશે, પર ઈશ્વરથી મારામાં ઈશ્વરતા પ્રગટ થશે એમ અજ્ઞાની માને છે. પોતે ભગવાન આત્મા છે, પોતાનું સામર્થ્ય અદ્ભુત છે, પૂર્ણ છે,
એ તરફ તો એનું લક્ષ નથી. એટલે બહારમાં કોઈ પર ઈશ્વર દ્વારા પોતાને એવું ઐશ્વર્ય પ્રગટ થશે, ઈશ્વરતા પ્રગટ થશે, મારા ભાવની પ્રગટતા એ રીતે થશે, મને એનાથી જ્ઞાન થશે, એમ અજ્ઞાની માને છે. પોતે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે, સર્વજ્ઞ સ્વરૂપ છે, પોતે જ્ઞાન સ્વભાવી છે, એ તો ભાન નથી. એટલે કોઈ બીજા પર દ્વારા પોતાને જ્ઞાન થશે એમ અજ્ઞાની માને છે. તેને અનંત ઈશ્વરતાયુક્ત પોતાના જ્ઞાન દર્શન આદિ ગુણોનું શ્રદ્ધા નથી, એની એને શ્રદ્ધા નથી. અને તેથી પોતાને છોડી સદાય બાહ્ય વસ્તુઓમાં જ એ વિશ્રામ કરે છે, બાહ્ય વસ્તુઓમાં જ રાચી રહે છે, બાહ્ય વસ્તુઓમાં જ પોતાનું અસ્તિત્વ માને છે. એમ એ પોતાના સ્વભાવનો ઘાત કરે છે. એટલી મોટી ભૂલ. અને આ એકાંતે માને છે. ભલે પરને જાણે, પરના ભાવને પણ જાણે. જગતમાં જે કંઈ છે એ બધાના પરિણમનને, એના ભાવને, એના ગુણને કારણે થતું એનું ભવન, એ બધાને એ જાણે. પણ જાણે છતાંય એ એનાથી પોતે જુદો છે એમ માનવું જોઈતું હતું. જે જણાય છે એ પોતાના જ્ઞાનની પર્યાય છે. અને એમાં જ્ઞાનની પર્યાયમાં પરનું ભવન જણાય છે, તો એ પરનું ભવન પોતાથી જુદું છે. પોતાનું અસ્તિત્વ એ પરના ભવનથી નથી. પોતાનું અસ્તિત્વ પોતાના ગુણને કારણે, પોતાના સ્વભાવને કારણે છે. પોતાના અનંત ગુણોનું પરિણમન ભવન જે થઈ રહ્યું છે એ રૂપે પોતાનું અસ્તિત્વ છે. આવી માન્યતા ન હોવાને કારણે, સ્વનું લક્ષ ન કરવાને કારણે એકાંતે એ પરના ભવનને પોતાનું માને છે. અને એમ એ પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે. આગળ કહે છે કે એકાંતી અજ્ઞાની પોતાના ભાવના ગુણના અનંત સામર્થ્યને જાણતો નથી. ભાવ તો પોતાના ગુણને કારણે છે ને. પોતાનો ભાવ કેવી રીતે હોય? ગુણ છે તો ગુણનું જે પરિણમન છે એ એનો ભાવ. આપણે ઘણી વાર સમજીએ છીએ કે સોનું સોનાના ભાવે પરિણમે છે, તો સોનું સોનાના ભાવે છે એમ પણ કહેવાય. સોનું સોનામાં રહેલા ગુણોને કારણે એ ભાવે છે, સોનાના ભાવે છે. તો શું સોનાનો ભાવ છે? તો કે એ સોનામાં રહેલી પીળાશ, ચિકાશ, એની ચમક, એની કંડક્ટિવિટી, એની સ્પેસિફિક ગ્રેવિટી, આ બધું જે કંઈ છે એ એના ગુણને કારણે છે. અને એ એમ જ રહે છે. એટલે અસ્તિત્વ પણ એમ જ છે. એવું જ પરિણમન પણ થાય છે. એ એના ભાવે પરિણમે છે. સોનું સોનાના ભાવે પરિણમે છે. એટલે સોના રૂપે, સોનાના ગુણ સહિત જે એનો સ્વભાવ છે એવું જ એનું પરિણમન છે. એટલે એમ કહેવાય કે સોનું સોનાના ભાવે છે, ચાંદી ચાંદીના ભાવે છે, માટી માટીના ભાવે છે, અને ભગવાન આત્મા ચેતન ભાવે છે. પણ એ બધા ભાવ એનામાં રહેલા ગુણને કારણે છે. એટલે અહીંયા કહે છે કે એકાંતી અજ્ઞાની પોતાના ભાવના એટલે કે ગુણના અનંત સામર્થ્યને જાણતો નથી. ભાવના સામર્થ્યને નથી જાણતો એમ કહો, એનો અર્થ જ એ થાય છે કે પોતાના ગુણના સામર્થ્યને જાણતા નથી. અને અનંત ગુણ છે તો એનું સામર્થ્ય પણ એવું છે. પોતાના આત્મામાં જ્ઞાન દર્શન આદિ અનંત ગુણ છે, તો એનું સામર્થ્ય પણ એવું જ છે. એટલે પોતાનો ભાવ પણ એવો જ છે. અનંત સામર્થ્ય સહિત પોતાનો ભાવ છે. પણ એને તો ક્યાં ભાન છે? અજ્ઞાનીને ક્યાં ભાન છે? એને જાણતો જ નથી. પોતાના આત્મામાં જ્ઞાન દર્શન આદિ અનંત ગુણના અચિંત્ય સામર્થ્યને અવગણીને પરભાવથી એટલે પરના ભાવથી, જેવા કે દેહના ભાવથી, મનના ભાવથી, વાણીના ભાવથી, ઇન્દ્રિયોના ભાવથી મારી પર્યાયનું પરિણમન અને અસ્તિત્વ છે એમ અજ્ઞાની માને છે. એટલું જ નહીં,
પણ સાથે સાથે એમ પણ માને છે કે પરભાવના લક્ષમાં હું જાઉં એટલે કે આ જે મને જણાય છે એના ભાવના લક્ષમાં હું જાઉં છું તો મારી પર્યાયમાં ભાવની વૃદ્ધિ થાય છે. એવું ઊંધું માનતો થકો અજ્ઞાની પરમાં એટલે પર વસ્તુમાં જ વિશ્રામ કરે છે અને એ રીતે પોતે જળ નિશ્ચેતન થયો થકો નાશ પામે છે. આગળ છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે અજ્ઞાની બાહ્ય વિષયોમાં સુખ માને છે. પોતે અંદર સુખનું ધામ પ્રભુ છે. સુખ તો એનો ગુણ છે અને સુખ ગુણનું પરિણમન છે. પણ એનું લક્ષ્ય કરે તો એને ભાન થાય ને, તો એને અનુભવમાં આવે ને કે સુખ શું છે, કેવું છે. પોતે અંદર સુખધામ પ્રભુ છે એવા પોતાના સુખધામ પ્રભુને અવગણીને પરભાવોથી એટલે કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ આદિ ઇન્દ્રિયના વિષયોથી મને મજા આવે છે, મને સુખ થાય છે એમ તે માને છે અને તેથી સ્પર્શ આદિ વિષયોમાં તે પ્રવર્તે છે. ત્યાં જ એ રહ્યો છે. જે માને છે એ પ્રમાણે કરે છે. પાછો શું માને છે કે એ બધા પરભાવોથી મને સુખ છે એવી ઊંધી માન્યતા કરી અને પછી ત્યાં જ રહ્યો છે, ત્યાં જ એ રોકાઈ રહ્યો છે. ઇન્દ્રિયોના વિષયોમાં તો એ પ્રવર્તે છે અને એમ એ જળ જેવો થઈ ત્યાં જ વિશ્રામ કરે છે. પણ ભાઈ એ પાંચ ઇન્દ્રિયના વિષયો એ તો જળની શક્તિ છે. ભાઈ એ જળની શક્તિ છે. એ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ બધું એ જળના ગુણો છે અને એનું એ ભવન છે, એનું એ પરિણમન છે. એનાથી તારા સુખનું હોવાપણું હોય નહીં. એ દ્વારા તને સુખ ક્યાંથી થાય? એનાથી તારા સુખનું હોવાપણું કેવી રીતે હોય? જરા જોતો ખરો. પરભાવમાં સુખ શોધવા જતાં, પરભાવમાં વિશ્રામ કરવા જતાં તારા અનંત સુખ સ્વભાવનો વિચ્છેદ થાય છે. આગળ 441માં પાના પર કહે છે કે વિતરાગની વાણીની સી ગંભીરતા. આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ ઇત્યાદિ અનંત મહિમાયુક્ત અનંત ભાવ છે. અનંત ગુણ છે તો અનંત ભાવ છે. એ ભાવોનો પ્રવાહ સતત પોતાથી વહે એટલે કે પરિણમે છે. અનંત ગુણ છે અને અનંત ગુણોનું પરિણમન છે. દરેક ગુણનું પરિણમન થતા એની એક સમયની પર્યાય છે અને એવી અનંત પર્યાય એક સાથે છે કે એવા અનંત ગુણ અને એ અનંત ગુણને કારણે એનું અનંત સામર્થ્ય છે અને એવો એનો ભાવ છે. તો એ ભાવનો પ્રવાહ એ કેટલા ગુણ છે, દરેકનો ભાવ, દરેક ગુણને કારણે એનો જે ભાવ છે, પરિણમનને કારણે જે ભાવ છે એવા અનંત ગુણો છે તો અનંત ભાવો છે. તો એવા ભાવોનો પ્રવાહ સતત પોતાથી વહે છે એટલે એ પ્રવાહ સતત પોતાથી પરિણમે છે. જેમ કે જ્ઞાનનો પ્રવાહ, સુખનો પ્રવાહ સતત નિરંતર પોતાથી વહ્યા કરે છે, પરિણમ્યા કરે છે. પરંતુ અજ્ઞાની વર્તમાન પર્યાય પોતાના ભાવમાંથી પ્રવાહથી થકી ઉત્પન્ન હોવા છતાં જાણવામાં આવતા પરભાવોમાંથી તે પ્રગટ થઈ છે એમ માને છે. શું માને છે અજ્ઞાની? કે વર્તમાન પર્યાય પોતાના ભાવમાંથી પ્રવૃત્તિ થકી ઉત્પન્ન થઈ છે છતાં પણ પેલા જે પરભાવો એને જાણવામાં આવે છે ને એનાથી એ પ્રગટ થઈ છે એમ ઊંધું માને છે અને એ રીતે તે પોતાના સ્વભાવના મહિમાથી રહિત થઈ જડ અચેતન થઈ રહ્યો છે. એને સ્વભાવનો નિજ ચૈતન્ય ભાવનો મહિમા જ ન રહ્યો એટલે પરભાવના મહિમામાં સ્થિત થયો થકો તે જડ થઈ રહ્યો છે.
આ શરીર મન વાણીની વાત તો બરાબર છે, પણ એથી આગળ વધીને ગુરુદેવ કહે છે કે સ્વથી જુદું જે કંઈ થાય છે તે બધું પર છે અને એ દરેક પરને એનો પોતાનો ભાવ છે. અને એ ભાવ આ પોતાના સ્વના ભવનમાં કાંઈ કરતો નથી. સ્વનું અસ્તિત્વ છે એ પોતાના અનંત ગુણને કારણે છે અને એમાં એ પરનો ભાવ કાંઈ કરતો નથી, પણ એ જાણતો નથી. અહીંયા તો આગળ શરીર ને મન ને વાણીથી આગળ વધીને ગુરુદેવ કહે છે કે પર એટલે કે કેવળી ભગવાન એ પણ એને માટે તો પર છે ને. તો કહે છે કે પર કેવળીને જાણતા મારું જ્ઞાન પર કેવળીમાંથી આવે છે એમ માનનાર પર ભાવના મહિમામાં સ્થિર થયો થકો જડ થઈ રહ્યો છે. બહુ આખરી વાત. અઘરું લાગ્યું ને? કેવળી ભગવાનની વાત આવી એટલે અઘરું લાગ્યું. કેવળી ભગવાનને પર કહેતા જીવ ચાલતો નથી ને. બધાને કેવળી ભગવાનને જયારે આપણે પર કહીએ છીએ ને તો ઝટકો લાગી જાય, પણ ભાઈ એમ જ છે. કેવળી ભગવાનને માટે તું પર છો અને તારે માટે કેવળી ભગવાન પર છે. દરેકને માટે એક પોતે જ સ્વ છે, બીજું કાંઈ સ્વ છે જ નહીં. બીજું બધું એનાથી જુદું છે, એટલે એ પર કહેવાય. સ્વ અને પર એ બે શબ્દને બરાબર સમજવાની જરૂર છે. સ્વ કહેતા પોતાનું જે પોતાને કારણે છે તે જ સ્વ છે, એ સિવાય બાકી બીજું બધું છે તે પર છે. કેવળી ભગવાન એ તારા રૂપે હોય નહીં. તું કેવળી ભગવાનને સ્વ કહેવા જઈશ તો અનર્થ થઈ જશે. કેવળી ભગવાન પોતાને માટે સ્વ છે, પણ તારે માટે એ પર છે. તો એમાં કેવળી ભગવાનને પર કહીએ એટલે આપણે કઈ ખોટું બોલતા નથી. ખોટું કેવળી ભગવાન જે પોતાથી જુદા છે એને આપણે સ્વ કહીશું તો મિથ્યાત્વનો દોષ લાગશે. કેવળી ભગવાન પોતાને માટે સ્વ છે, બીજા બધાને માટે એ પર છે. એટલે સ્વથી જુદું બધું જ પર છે. તો કેવળી ભગવાન પણ આ જીવને માટે પર છે. અને એવા કેવળી ભગવાન સર્વજ્ઞ છે. તો એમની સર્વજ્ઞતાને જોઈને, એમના એ સર્વજ્ઞપણાને જોઈને, એ ભાવને જાણીને આને એમ થાય છે કે એમનામાંથી મને જ્ઞાન પ્રાપ્ત થશે, પરભાવમાંથી મને જ્ઞાન આવશે. ગુરુદેવ કહે છે કે પર કેવળીને જાણતા મારું જ્ઞાન પર કેવળીમાંથી આવે છે એમ માનનાર પર ભાવના મહિમામાં સ્થિર થયો થકો જડ થઈ રહ્યો છે. કેમ જડ થયો? કેમ કે પોતાનો જ્ઞાન સ્વભાવ છે એને તો એને માન્યો નહીં. પોતાના જ્ઞાન સ્વભાવને એને માન્યો નહીં. પોતે પૂર્ણ જ્ઞાન સ્વભાવી છે, સર્વજ્ઞ સ્વભાવી છે, એ વાતને તો એને માની નહીં, એનો તો અનાદર કર્યો. અને કેવળી ભગવાન મારા જ્ઞાનનું કારણ થશે એમ માની પોતે જ્ઞાન સ્વભાવી જ છે. પોતાનો જ્ઞાન સ્વભાવ છે અને એવું પોતાનું જ્ઞાન સ્વભાવે પરિણમન થઈ રહ્યું છે અને પોતે જ્ઞાન સ્વભાવે સ્થિત છે, પોતે જ્ઞાન સ્વભાવે અસ્થિપણે છે, હોવાપણે છે. એ પરના જ્ઞાન સ્વભાવે અસ્થિપણે નથી. કેવળી ભગવાન પોતે પોતાના જ્ઞાન સ્વભાવે છે અને તું તારા જ્ઞાન સ્વભાવે છે. કેવળી ભગવાનનો જ્ઞાન સ્વભાવ એમનો પોતાનો અને તારો જ્ઞાન સ્વભાવ તારો. ભલે અત્યારે વર્તમાનમાં તને પૂર્ણ ઉઘાડ ન હોય, પણ તું સર્વજ્ઞ સ્વભાવી છો અને એવા કેવળી ભગવાનની જેમ પૂર્ણ સ્વભાવને તું પર્યાયમાં પ્રગટ કરી શકે એવો આ સામર્થ્ય વાળો છો. અને આ વાત કેવળી ભગવાનના જ્ઞાનમાં જ આવી છે ભાઈ, કોઈએ ઉપજાવી કાઢી નથી. શંકર ભગવાનની ઓમકાર ધ્વનિમાં ધ્વનિમાં આ વાત તો આવી છે, કોઈએ કઈ ઉપજાવી કાઢી છે એમ નથી ભાઈ. કેવળી ભગવાનથી તું જુદો છે. કેવળી ભગવાનનું જ્ઞાન તે તેમનું જ્ઞાન, તેનાથી એમનું અસ્તિત્વ અને તારા જ્ઞાન સ્વભાવથી તારું અસ્તિત્વ. એમાં તું એમ માને કે આ કેવળી ભગવાનને જાણતા મારું જ્ઞાન પર કેવળીમાંથી આવે છે, તો આ તો મિથ્યાત્વ થયું. પર ભાવના મહિમામાં એમાં તું એ તરફ રહી ગયો અને સ્વભાવનો તે ઘાત કર્યો, સ્વભાવને માન્યો નહીં.
તારા સામર્થ્ય ને તે માન્યું નહીં, પણ એમ કરતા તો તારા સ્વભાવ ભાવનો ઘાત થઈ જાય છે ભાઈ. હવે આ વાત કરી એટલે ઘણાને અઘરી પડી, ઘણાને આખરી લાગી. કેવડી ભગવાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે એમ તો આપણે જાણીએ છીએ, અને તમે એમ કેમ કહો? કેવડી ભગવાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે, વાત સાચી છે, એ તો નિમિત્તનું કથન છે. અને જેને જ્ઞાન થાય છે તેને તે વખતે જે નિમિત્ત હોય છે તે ઉચિત નિમિત્ત જ હોય છે. ઉચિત નિમિત્ત એટલે કેવડી ભગવાન તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ હોય, સાક્ષાત એમની વાણી હોય, કે એ વાણીમાંથી ઉદ્ભવેલા શાસ્ત્રો હોય, કે એ વાણી જેમણે આત્મસાત કરી છે અને એવું ભાવસૂત પ્રગટ કર્યું છે એવા ગુરુની વાણી હોય, કે જેમાં પણ એ કેવડી ભગવાનની વાણી એ પ્રકાશતી હોય, એ જ્ઞાન પ્રકાશતું હોય. તો એ દેવ ગુરુ કે શાસ્ત્રના નિમિત્ત જ હોય, પણ એ નિમિત્ત તરીકે છે. પોતે જ્ઞાન સ્વભાવી છે અને જ્ઞાન કરે છે તો પેલાને નિમિત્ત કહેવાય. પોતે જ્ઞાન સ્વભાવી છે અને પર્યાયમાં એવો જ્ઞાનનો ઉગાડ થાય છે તો પેલાને નિમિત્ત કહેવામાં આવે છે. એટલે જ્યારે આપણે એમ કહીએ કે પર કેવળી કે ગુરુ કે શાસ્ત્રને કારણે જીવને જ્ઞાન થતું નથી, તો એમાં કાંઈ દોષ નથી લાગતો. નિશ્ચયથી તો એમ જ છે વસ્તુનું સ્વરૂપ, એમાં કોઈ અનાદર થતો નથી. એમાં કેવળી ભગવાન શાસ્ત્ર કે ગુરુનો અનાદર નથી થતો ભાઈ. એ વ્યવહારનું કથન છે કે દેવ ગુરુ શાસ્ત્ર દ્વારા જ્ઞાન થાય, એમના નિમિત્તે જ્ઞાન થાય છે. વાસ્તવમાં એ કાંઈ જ્ઞાન કરતા નથી. તારું જ્ઞાન, તને જે જ્ઞાન થાય એનું ભવન, એનું પરિણમન અને એવા ઉઘાડ, એ બધું તને તારા કારણે થાય, પરને કારણે થાય નહીં. આ મોટામાં મોટી વાત છે. પણ હજી આ વાત બેસતી નથી, બહુ આકરી લાગે છે. એટલે કહે છે, અહીંયા કોઈને પ્રશ્ન થાય છે. શું પ્રશ્ન થયો છે? કે તો જે અરહંતને દ્રવ્ય ગુણ પર્યાયથી જાણે તેનો મોહ નાશ પામે છે એમ પ્રવચનસારમાં કહ્યું છે ને? બરાબર છે. પ્રવચનસારની 80મી ગાથામાં એમ કહેવામાં આવ્યું છે કે અરહંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે તેનો મોહ નાશ પામે છે. એટલે એવા અરહંતના દ્રવ્ય ગુણ પર્યાયને પોતાનામાં સ્થાપીને તે જ્ઞાન સ્વભાવે પરિણમે છે. આવી વાત કરવામાં આવી છે. પણ ત્યાં શું છે, કઈ અપેક્ષાથી વાત છે, ગુરુદેવ એ સમજાવે છે. ગુરુદેવ કહે છે કે હા ભાઈ, ત્યાં પ્રવચનસારમાં ગાથા 80માં જે કહ્યું છે એ તો નિમિત્તનું કથન છે, એ વ્યવહાર નહીંનું વચન છે. એ તો એના જ્ઞાનમાં પહેલા અરહંતના દ્રવ્ય ગુણ પર્યાય ખ્યાલમાં આવે છે. એના જ્ઞાનમાં જીવને પોતાના જ્ઞાનમાં અરહંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાય ખ્યાલમાં આવે છે. અરહંતના દ્રવ્ય ગુણ પર્યાયનો નિર્ણય કરનારું ચિંતવન છે. અને જ્યાં સુધી એવું ચિંતવન છે ત્યાં સુધી એ વિકલ્પ છે, સ્વાનુભૂતિ નથી. અરહંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયનું ચિંતવન કરવું એ વિકલ્પ છે, એ સ્વાનુભૂતિ નથી. પણ જેને સ્વાનુભૂતિ થાય છે એને આવા વિકલ્પ હોય છે. સ્વાનુભૂતિ થતા પહેલા અરહંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયનું ચિંતવન થાય, અરહંત ભગવાનના નિર્મળ શુદ્ધ સ્વરૂપનું પણ એને ચિંતવન થાય, સિદ્ધ ભગવાનના શુદ્ધ સ્વરૂપનું પણ એને ચિંતવન થાય. પણ એ ચિંતવન છે ત્યાં સુધી વિકલ્પ છે, સ્વની અનુભૂતિ નથી. ત્યાં સુધી સ્વાનુભૂતિ નથી. પણ પછી જ્યારે પોતાનો દ્રવ્ય સ્વભાવ પણ એવો જ છે એટલે કે અરહંત ભગવાન જેવો જ છે એમ નિશ્ચય કરી અંદરમાં જાય છે, અંદરમાં એકાગ્રતા કરે છે, ત્યારે વિકલ્પ વાર રહી જાય છે અને ત્યારે પોતાના સ્વભાવનું સામર્થ્ય એને સમજાય છે, અનુભવમાં આવે છે. શું કહે છે ગુરુદેવ એને માટે? બહુ સરસ રીતે સમજાવ્યું છે કે ભાઈ,
અર્હંતના દ્રવ્ય ગુણ પર્યાયનો નિર્ણય કરનારું ચિંતવન છે ત્યાં સુધી તો વિકલ્પ છે, સ્વાનુભૂતિ નથી. પણ પછી જ્યારે પોતાનો દ્રવ્ય સ્વભાવ પણ એવો જ છે એમ નિશ્ચય કરી અંદરમાં જાય છે ત્યારે સ્વભાવના સામર્થ્યનું વાસ્તવિક પરિણમન થાય છે અને મોહ નાશ પામે છે. એમ એને સમ્યક દર્શન થાય છે એમ મોહ નાશ પામે છે. તેમાં અર્હંતના દ્રવ્ય ગુણ પર્યાયનું ચિંતવન, જાણપણું એ તો નિમિત્ત માત્ર છે. એ કાંઈ અંતર પરિણમનનું વાસ્તવિક કારણ નથી. અંતર પરિણમનનું વાસ્તવિક કારણ શું છે કે જેને લઈને સંકિત થાય છે? એ અંતર પરિણમનનું વાસ્તવિક કારણ શું છે? તો કે એ એનો સ્વભાવ છે. એ એનો સ્વભાવ છે. એ જ એનું વાસ્તવિક કારણ છે. એ એનું ઉપાદાન છે. અને જ્યારે એવું સંકિત થાય છે ત્યારે એ વખતે સ્વભાવ સિવાય બીજા ચારે સમવાય પણ હોય છે. સ્વભાવ તો છે જ, પણ બીજા ચાર સમવાય પણ હોય છે, નિમિત્ત પણ હોય છે. એ વખતે કાળ લબ્ધિ પાકી એમ પણ કહેવાય, એ વખતે એને પુરુષાર્થ પણ છે. અને જે પર્યાયથી જ્ઞાનની પર્યાયથી એ ભવિતવ્ય એમ એ પાંચે સમવાય એ પૂરા થાય છે. ગુરુદેવ એ વાત અહીંયા કહે છે કે ભાઈ ચિંતવન, જાણપણું તો નિમિત્ત માત્ર છે. એ કાંઈ અંતર પરિણમનનું વાસ્તવિક કારણ નથી. અર્થાંત એને લઈને, એટલે કે ચિંતવનને લઈને અંદર સંકિત થયું છે એમ નથી. અર્હંતના જેવું જ મારા સ્વભાવનું સામર્થ્ય છે એમ નિશ્ચય કરી જ્યારે દ્રષ્ટિ અંતર્મુખ એકાકાર થાય છે ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. અને તો નિમિત્તની મુખ્યતાથી એમ કહેવાય કે અર્હંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે છે તેનો મોહ નાશ પામે છે. નિમિત્તથી કહીએ એ જુદી ચીજ છે, એટલે કે એ વ્યવહાર નહીંની શૈલી છે. અને એમ માનવું એ જુદી, એટલે મિથ્યાતીત છે. એમ કહેવાય, શું કહેવાય કે અર્હંતના દ્રવ્ય ગુણ અને પર્યાયને જાણતા પોતાને સંકિત થાય છે અને મોહનો નાશ થાય છે. એમ એ વ્યવહાર નહીંનું કથન, એવી શૈલી હોય છે એવું કહેવાય છે. પણ એમ માનીએ તો શું થાય? એમ માનીએ, એકાંતે માનીએ તો શું થાય? એ મિથ્યાત્વ થાય. કેમ કે પોતાને જ્ઞાન થાય છે એ તો પોતામાંથી, પોતાના કારણે થાય છે. અને એ વખતે હરિયંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયનું ચિંતવન થયું, એનું જાણવું થયું, એ નિમિત્ત છે. બહુ સુંદર વાત કરી છે. સમ્યક દર્શન કેમ થાય છે એની આખી પ્રક્રિયા સમજાવી છે. અને જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે પોતાને પોતાના પુરુષાર્થથી થાય છે. એ વખતે એ પાંચે સમવાય પૂરા થાય છે. કેમ કે પોતાનો એ સ્વભાવ છે. અહીંયા આપણે સ્વભાવની મુખ્યતાથી વાત કરી રહ્યા છીએ. બધા જ સમવાય એ વખતે છે. એ વખતે કાળ લબ્ધિ પણ પાકી છે. એ વખતે નિમિત્ત પણ એમ જ છે. અને ભવિતવ્ય એ જ છે. પુરુષાર્થ થયો છે. પોતાના સ્વરૂપનું લક્ષણ છે એવો પુરુષાર્થ પણ થયો છે. પણ અત્યારે આપણે મુખ્યતા શેની લીધી છે? પોતાનો એવો સ્વભાવ છે માટે એમ થાય છે. એ પરના ભાવને કારણે નથી થતું. અહીંયા તો ભાવની વાત ચાલે છે ને આપણે. એટલે પાંચે સમવાય દરેક કાર્ય થાય ત્યારે હોય જ છે. પણ જ્યારે એની વાત કરવામાં આવે ત્યારે કોઈ એકની મુખ્યતાથી વાત કરવામાં આવે. કોઈક વખત કાળની મુખ્યતાથી વાત કરવામાં આવે તો એ કાળ લબ્ધિની મુખ્યતા કરીને વાત કરવામાં આવે. પણ એનો અર્થ એમ નથી થતો કે એ વખતે બીજા ચાર સમવાય નથી. એટલે જ્યારે કાર્ય થાય ત્યારે પાંચે સમવાય હોય જ છે. અહીંયા તો શેની વાત ચાલે છે? ભાવની. કોના ભાવની વાત ચાલે છે? સ્વના ભાવની વાત ચાલે છે. કે જે સામર્થ્ય એને ખબર નથી, પોતાના સ્વભાવનું સામર્થ્ય એને ખબર નથી, એની વાત ગુરુદેવે કરી કે ભાઈ તારું તો એવું સામર્થ્ય છે કે તું તો
તારામાંથી જ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર પ્રગટ કરે અને કેવળ જ્ઞાન પણ તને તારામાંથી જ થાય. આવું તારું સામર્થ્ય છે. એ બીજા પરના ભાવને કારણે નથી થતું. એ તારો ભાવ છે. એ તારો ભાવ એ જ તારું સામર્થ્ય છે. થોડોક પાછો વળીને વિચાર કરે ને તો બધું બરાબર જેમ છે તેમ એને સમજાઈ જાય, પકડાઈ જાય. ત્યાં દેવગુરુ શાસ્ત્રની જે વાત છે એ પણ બરાબર છે. યથાસ્થાને યોગ સ્થાને છે તે નિમિત્ત છે, એવું નિમિત્ત હોય છે. એ વાત પણ ત્યાં રહે જ છે. પણ આપણે તેની મુખ્યતાથી વાત કરવી છે કે પોતાનો ભાવ, અહીંયા તો ભાવની વાત છે ને, પોતાના ભાવથી પોતાનું અસ્તિત્વ છે એ વાત ચાલી રહી છે. સ્વભાવથી પોતાનું અસ્તિત્વ છે અને પરભાવથી પોતાનું અસ્તિત્વ નથી એ વાત ચાલી રહી છે. એમાં આ ગુરુદેવે વાત સમજાવી છે. એમાં દેવ ગુરુ શાસ્ત્રનો અવિનય કે અનાદર નથી થતો. ઋતુ તીર્થંકર ભગવાન, પરમેશ્વર ભગવાન એમની વાણીમાંથી જે પરમ સત્ય આવ્યું છે એનો સ્વીકાર થાય છે એટલે ઉલટો આદર થાય છે. જીનવાણીનો આદર થાય છે કે નિમિત્ત કાંઈ કરતું નથી એવી વાતને સ્વીકારતા જીનવાણીનો આદર થાય છે. આગળ કહે છે, પ્રભુ તારા ભાવની ગંભીરતા કેટલી. ભગવાન તું આખો ધ્રુવ ચિત્ત સ્વરૂપ પદાર્થ, એમાં શાંતિનો ભાવ પૂર્ણ છે, જ્ઞાનનો ભાવ પણ પૂર્ણ છે, શ્રદ્ધાનો ભાવ પણ પૂર્ણ છે, આનંદનો ભાવ પણ પૂર્ણ છે, પ્રભુતાનો ભાવ પણ પૂર્ણ છે. કેટલા ભાવની વાત કરીએ ભાઈ? જેટલા ભાવ છે એ બધા ભાવ પૂર્ણ છે. અનંતા પૂર્ણ ભાવ તારા એક નાયક તત્વમાં પડ્યા છે. તું ચેતન ભગવાન આત્મા એ અનંત ગુણનો પિંડ અને એમાં એ બધા ભાવ પૂર્ણપણે પડ્યા છે. આગળ 442માં પાના ઉપર ગુરુદેવ કહે છે, ભાઈ એના સામર્થ્યની તો શું વાત થાય, પણ અરે આવા નિજ સામર્થ્યની પ્રતીતિ વિના પર્યાયમાં પરભાવ જાણવામાં આવતા એનાથી એટલે પરભાવથી આ મારો ભાવ પ્રગટ થયો અને વૃદ્ધિ પામ્યો એમ પરનો મહિમા કરીને અજ્ઞાન વસ્તુ મરી ગયો. અજ્ઞાની એમ પરનો મહિમા કરીને પોતાના ભાવના સામર્થ્યનો તિરસ્કાર કરે છે, અનાદર કરે છે અને એમ એ પોતે નાશ પામે છે. આ જીવે પણ એમ જ કર્યું છે. અનાદિથી એને પરભાવનું મહાત્મા આવ્યું પણ પોતાના ભાવનું મહાત્મા ના આવ્યું. પરનો મહિમા કર્યો પણ પોતાનો મહિમા ન કર્યો. પોતે ભગવાન આત્મા છે એ વાત હજી એ કેમ સ્વીકારતો નથી? પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન છે, પોતાનું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, સંપૂર્ણ છે, અનંત ભાવોથી પૂર્ણ એવું પોતાનું સામર્થ્ય, એનો એને હજી સુધી સ્વીકાર કેમ થતો નથી? પરના સ્વીકાર કરે છે, પર ભાવના સામર્થ્યને વખાણે છે, પણ પોતાનું સામર્થ્ય સર્વશ્રેષ્ઠ છે એને તો એ જાણતો નથી, એનું લક્ષ પણ કરતો નથી. ને એમ કરતા એ પોતે પોતાના ભાવનો નાશ કરી રહ્યો છે. વાસ્તવમાં તો એ વિકલ્પવાળું જ્ઞાન, જે ઓંકાર ધ્વનિમાં જે દ્રવ્ય સ્વરૂપ પ્રકાશે છે એ આને તો વિકલ્પવાળું જ્ઞાન છે. કેમ કે એ પોતે પોતાના જ્ઞાનને પોતામાંથી પ્રકટ કરે છે ત્યારે એ દ્રવ્ય સ્વરૂપ છે તે એને નિમિત્ત છે. એટલે અહીંયા કહે છે કે વિકલ્પવાળું જ્ઞાન, કેવળી આદિ પરભાવને જાણવા વાળું પરલક્ષી જ્ઞાન પોતાની જાતનો ભાવ નથી, વિપરીત ભાવ છે. છતાં એને લઈને મને ધર્મ થશે એમ માનતો અજ્ઞાની પરભાવમાં સ્થિત થયો થકો નાશ પામે છે. કેવળી ભગવાનનો ભાવ એ કેવળી ભગવાનને માટે સ્વભાવ છે અને એ સ્વભાવ એ કેવો છે? એ પણ પૂર્ણ છે અને એ પૂર્ણ ભાવ છે, પોતાના એવા અનંત સામર્થ્ય છે. એની વાત કેવળી ભગવાને જ્યારે કેવળી નહોતા થયા ત્યારે જાણી લીધી હતી. સમ્યક દર્શન પ્રગટ કરી
અને પછી વિશેષ પુરુષાર્થ કરી અને પૂર્ણ દશાને પોતે પ્રગટ કરી તો એ પોતાના સામર્થ્યથી કરી છે. એટલે કેવળી ભગવાનનો જે ભાવ છે તે ભાવ એમણે પોતે જાણ્યો હતો અને પછી એવો પૂર્ણ ભાવ પ્રગટ કર્યો. પર્યાયમાં એ પ્રગટ થયું. પછી દિવ્યધ્વનિમાં એ વાત આવી કે પોતાના ભાવથી જ, પોતાના સામર્થ્યથી જ પોતે સમ્યક દર્શનથી આગળ વધીને કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે એવો છે. એ વાત તો પછીથી એમની દિવ્યધ્વનિમાં આવી, પણ એ પૂર્વે પણ એમને જ્યારે જ્ઞાન ભાન થયું કે પોતે સમર્થ છે, પોતે જ્ઞાન સ્વભાવી છે, પોતે અનંત ગુણના સમૂહ રૂપ છે એવો પોતાનો સ્વભાવ છે અને પોતે પોતા દ્વારા જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ કરી શકે છે, ત્યારે તો એમનો પુરુષાર્થ ઉપડ્યો અને એ પુરુષાર્થ આગળ વધતા કેવળ જ્ઞાનમાં પરિણમ્યો. આ જે પુરુષાર્થ એમનો જે થયો એનો જો વિચાર કરીએ તો પણ આપણને ખ્યાલ આવે કે પ્રભુએ પણ પોતાના ભાવને જ પોતાનો માન્યો અને પોતાના ભાવથી જ પોતાનું અસ્તિત્વ માન્યું છે. એટલે કેવળીના ભાવથી કેવળીનું અસ્તિત્વ છે, પણ કેવળીના ભાવથી ભાઈ તારું અસ્તિત્વ ક્યાંથી હોય? એટલે તું એમ માને કે એને લઈને મને ધર્મ થશે તો એ અજ્ઞાનીની માન્યતા છે. હા, તને જ્યારે ધર્મ થશે ત્યારે એવા જ નિમિત્ત હશે. કેવળી ભગવાનની વાણી એક અથવા બીજા પ્રકારે હશે ને હશે. તીર્થંકર ભગવાનની વાણી, જીનવાણી સિવાય બીજું નિમિત્ત હોતું જ નથી. એ સાક્ષાત જીનવાણી હોય, એ ગુરુ દ્વારા હોય કે પછી શાસ્ત્ર દ્વારા હોય, પણ એ જ નિમિત્ત હોય છે. આપણે કહીએ છીએ કે નિસર્ગ જ અને અભિગમ જ બે પ્રકારે સમ્યક દર્શન થાય છે. તો નિસર્ગ જ થાય છે તો એમાં તો નિમિત્ત હોતું નથી, પણ વાસ્તવમાં તો એવું છે કે જેને નિસર્ગ જ થાય છે એને પૂર્વે એ નિમિત્ત મળી ચૂક્યું હોય છે. પૂર્વે એટલે પહેલાના ભાવમાં કે એની પહેલા જ્યારે એ સમ્યક દર્શન થાય એની પહેલાના સમયમાં એને એ નિમિત્ત પૂર્વે મળી ચૂક્યા હોય છે. એટલે એના કારણે એને એ સમ્યક દર્શન જ્યારે થાય છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે એ વખતે નથી તો એ નિસર્ગ જ છે. તો આ રીતે સમ્યક દર્શન થાય છે તેમાં એ નિમિત્ત કારણ હોય જ છે, પણ નિમિત્ત કારણ છે એ કાંઈ કરતું નથી. એટલે એ ભાવ પરનો ભાવ છે, કેવળીનો ભાવ છે, એ તને કાંઈ જ્ઞાન કરતો નથી. એ વાત ગુરુદેવ અત્યારે તો સમજાવી રહ્યા છે. એ છે કે કેવળી આદિ પરભાવને જાણવા વાળું પરલક્ષી જ્ઞાન પોતાની જાતનો ભાવ નથી. પોતાની જાતનો ભાવ એટલે પોતે ચેતન ભગવાન આત્મા એની જાતનો એ ભાવ નથી. એ પરલક્ષી ભાવ છે, એ વિપરીત ભાવ છે. છતાં એને લઈને મને ધર્મ થશે એમ માનતો અજ્ઞાની પરભાવમાં સ્થિત થયો થકો નાશ પામે છે. એટલે કે એવા શુભ ભાવમાં રહ્યો થકો એ પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે. કેવળી ભગવાનનું લક્ષ્ય છે અને ત્યાં જ રહ્યો છે તો એ શુભ ભાવમાં જ રહ્યો છે, જેને કારણે એને પુણ્યનો બંધ અવશ્ય થશે, પરંતુ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્ય નહીં થાય અને એને ભવના ભ્રમણ થશે. આગળ બીજા પેરેગ્રાફમાં કહે છે કે જેવું નિમિત્ત આવે તેવી પોતાના ભાવની દશા થાય. જેવું નિમિત્ત આવે તેવી પોતાના ભાવની દશા થાય એમ જે માને છે તે ખરેખર પોતાની દશાના ભાવની અંતરંગ યોગ્યતાને સ્વીકારતો નથી. શું કહ્યું? કે જેવું નિમિત્ત આવે તેવી પોતાના ભાવની દશા થાય એમ જે માને છે તે ખરેખર પોતાની દશાના ભાવની અંતરંગ યોગ્યતાને સ્વીકારતો નથી. સામે નિમિત્ત પ્રતિમાનું છે તો શુભ ભાવ થાય, સામે નિમિત્ત લડાઈનું છે તો શુભ ભાવ થાય. આવી એની માન્યતા હોય. આવી માન્યતા વાળો જે છે એ ખરેખર પોતાની દશા, પોતાની એ સમયની જે અવસ્થા, એ અવસ્થાના ભાવની અંતરંગ યોગ્યતાને સ્વીકારતો નથી.
પોતાની એવી દશા જે થઈ છે એ વખતે જે વિભાવ ભાવ થયો છે તો એ દશા એ વખતની જે યોગ્યતા છે એને કારણે છે, એ પેલા બાહ્ય નિમિત્તને કારણે નથી. જો સામે નિમિત્ત પ્રતિમાનું છે તો શુભ ભાવ થયો અને સામે નિમિત્ત લડાઈનું છે તો એને અશુભ ભાવ થયો, તો એમાં એ પ્રતિમા કે લડાઈ એમાંથી એક પણ એના ભાવની પર્યાયને બદલતા નથી. એના ભાવની જે દશા થઈ એ એની અંતરંગ યોગ્યતાને કારણે છે. એ સમયની એની એવી યોગ્યતા છે એટલે એ થાય છે. ગુરુદેવે વધારે વિસ્તાર કરીને સમજાવ્યું છે. કહે છે કે તેની દ્રષ્ટિ નિરંતર નિમિત્ત એટલે પરભાવ ઉપર જ રહે છે. તેના ચિત્તમાં નિમિત્તનો એટલે પર વસ્તુનો જ મહિમા રહે છે. તેને પોતાના સ્વભાવનો સામર્થ્યનો મહિમા ઉદય પામતો નથી. ભગવાન અરિહંતની દિવ્ય ધ્વનિની ગર્જના થાય તો મારું વીર્ય ઉછળે અને મારામાં ભાવ પ્રગટે, એમ બાહ્ય વસ્તુમાં જ અજ્ઞાની વિશ્રામ કરે છે. પણ આ બધી માન્યતા એ અજ્ઞાનીની માન્યતા છે. કહે છે, કરુણા કરીને કહે છે કે પણ ભાઈ, સ્વભાવના સામર્થ્યનું અંતરલક્ષ થયા વિના તારામાં ભાવ કેમ પ્રગટે? સ્વભાવના સામર્થ્યનું અંતરલક્ષ થયા વિના તારામાં ભાવ કેમ પ્રગટે? બાહ્ય વસ્તુમાં નિમિત્તમાં તારા ભાવને પ્રગટાવવાનું એટલે કે પરિણમાવવાનું સામર્થ્ય નથી. તું અવળે રસ્તે ચડ્યો છો બાપુ. હા, એક બોલ પણ જો બરાબર સમજે, સત્યાર્થ સમજે તો બધા ખુલાસા થઈ જાય એવી વાત છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ ભાવના બોલ ઉપર ગુરુદેવે ઘણી વાતો કરી છે, ઘણી સરસ સ્પષ્ટતાઓ કરી છે. એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે